તારું પોતાનું પદ કેવું છે કે આદ્ય અંત ને મધ્ય સિવાયનું મહાન સ્વતંત્ર, પરતંત્ર નથી, કોઈની આશા વાળું નથી, કોઈની આશા ન કરે અને કોઈની આગળ ભીખ પણ માંગતું નથી. તારું પોતાનું સ્વતંત્ર પદ એવું છે કે તને બધું જ મળી રહે એમ છે. તું તારું જાતને સમજે તો, સંસારની અને તત્વની ભ્રાંતિમાં ન પડે તો. આવી રીતે અચરતબા પહેલી સ્તુતિની પહેલી ચોપાઈની સ્તુતિ કરે છે. સચ્ચિદાનંદની પાર આવેલું સદ છે એ કોણ છે કે સચ્ચિદાનંદ એ બ્રહ્મ છે. અને પરમ ગુરુએ એક જગ્યાએ કીધું છે, સદ બીજક ચિદ અંકુર આનંદ અમિત ચિકાશ. એટલે સદ શું છે તો કે બીજ, સદ બીજક ચિદ અંકુર. એમાં જે અંકુર રહ્યું છે એ ચિદ છે કે ઉગાવો બીજનો નથી થતો, બીજ તો ફાટી જાય છે, અંદરથી ઉગાવો થાય છે એ તો અંકુરનો થાય છે. અને એ જ્યારે ઉગાવાની શરૂઆત થાય છે જે આનંદ હોય છે એ અમિત ચિકાસ રૂપે છે કે એમાં. તો આવી રીતે આ ત્રણેયની પાર એ તારું પોતાનું સ્વરૂપ આવેલું છે. સચ્ચિદાનંદ બ્રહ્મથી પણ પાર આવી અહીંયા વાત પહેલાની અંદર કરે છે, પહેલી ચોપાઈમાં.